Hello everyone, this is part 2, how to become a beginner nail artist and how to start press on nails business on your budget. In last video I talk about tools and products. So tools છે nail cutter, nail filer, nail buffer, ક્યુટિકલ પુશર. તો આપણે પહેલાં વાત કરીશું નેલ કટરની. નેલ કટર બે જાતના આવે છે, એક રેગ્યુલર જે આપણે રેગ્યુલર બેઝમાં યુઝ થાય છે અને નેલ આર્ટનું નેલ ટીપને કટ કરવા માટે યુઝ થાય છે, એ છે નેલ આર્ટનું નેલ કટર. જો આમાં આવી રીતે આગળ આપેલું છે એમાં આપણે મેઝર કરીશું કે આપણે આપણી નેલ આર્ટની ટીપને કેટલી લોંગ રાખવી છે. ફોર એક્ઝામ્પલ, જો મેં મારા નખ ઉપર મૂક્યું છે અને મારે કેટલી લોંગ નેલ્સ રાખો છો એ કટ કરીશું. આવી જ રીતે બધા નેલ્સને કટ કરીશું જેથી બધા જ નેલ્સ એક સરખા જ કટ થશે, કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં. હવે આવે છે નેલ ફાઇલર. નેલ ફાઇલર બહુ બધી જાતના આવે છે, પણ મારી પાસે છે રેગ્યુલર નેલ આર્ટનું નેલ ફાઇલર, જે ફાઇલ છે મીડિયમ, જેથી મોટા નખને શેપ આપવામાં યુઝ થાય છે અને જેલ પોલિશ રિમૂવ કરવામાં યુઝ થાય છે. અને નેલ આર્ટને રિયલ નેલમાં જો આપણે ફાઇલ કરવું હોય તો આપણે સોફ્ટ હેન્ડથી બી યુઝ કરી શકીએ છીએ, સોફ્ટ હેન્ડ રાખીને બી ફાઇલ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે આ નેલ ફાઇલરનો યુઝ કરીએ છીએ અને બટ વેરી સોફ્ટલી કરવાનું. હવે આવે છે બફર. બફર પણમાં બહુ બધી જાતના આવે છે, પણ મારા પાસે એક છે શોર્ટ અને એક છે લોંગ. આ પર્પલવાળું છે થોડું સોફ્ટ હોય છે, બંને યુઝ સેમ થાય છે નેલ્સને બફ કરવા માટે. જો બફ કરેલા નેલ્સ ઉપર જો તમે નેલ આર્ટ કરશો તો વધારે ટકશે. હવે આવે છે ક્યુટિકલ પુશર. ક્યુટિકલ પુશરની વાત કરીએ તો ક્યુટિકલ પુશર આપણા ક્યુટિકલ્સને વધેલી આગળની જે ચામડી હોય, જે નખના આગળ જે વધેલી ચામડી હોય એને પુશ કરવા માટે યુઝ થાય છે, જેથી નેલ પોલિશ નેચરલ નેલ્સમાં ટકી રહે, અથવા તો જે આપણે ટેમ્પરરી નેલ્સ અથવા તો પ્રેસ ઓન નેલ્સ લગાવ્યા હોય એ બહુ ટાઈમ સુધી ટકી રહે. એના માટે ક્યુટિકલ પુશરને પુશ કરી અને ક્લીન કરી અને પછી જો તમે નેલ આર્ટ અથવા તો નેલ ટીપ કરશો તો તમારા નેલ પરફેક્ટ આવશે. તો આજે આપણે શીખ્યું નેલ કટર, નેલ ફાઇલર, નેલ બફર અને ક્યુટિકલ પુશર. સી યુ ઇન પાર્ટ 3. બાય.